સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ આજ. અને હવારે દૂધનું ટેન્કર આવે, ટ્રક આવે દૂધનું, અને મારે ખેરાલુ ડેરી જાય અને એમાં બેસીને હું સવારે 5-6 વાગે 7 વાગે જતો હતો ભાઈ. હા, કોઈને કહીએ કે ગાડીમાં બેહાડો, કોઈ બેહાડે ને ભાઈ. હા, અમારે વગાડવા વાળા ઘણા કલાકારો બધા એવા કહીએ ગાડી બેહાડો ને કઈ જગ્યા નથી ભાઈ. સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ આજ. અને હવારે દૂધનું ટેન્કર આવે, ટ્રક આવે દૂધનું, અને મારે ખેરાલુ ડેરી જાય અને એમાં બેસીને હું સવારે 5-6 વાગે 7 વાગે જતો હતો ભાઈ. હા, કોઈને કહીએ કે ગાડીમાં બેહાડો, કોઈ બેહાડે ને ભાઈ. હા, અમારે વગાડવા વાળા ઘણા કલાકારો બધા એવા કહીએ ગાડીમાં બેહાડો ને કઈ જગ્યા નથી ભાઈ. સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ આજ. અને હવારે દૂધનું ટેન્કર આવે, ટ્રક આવે દૂધનું, અને મારે ખેરાલુ ડેરી જાય અને એમાં બેસીને હું સવારે 5-6 વાગે 7 વાગે જતો હતો ભાઈ. હા, કોઈને કહીએ કે ગાડીમાં બેહાડો, કોઈ બેહાડે ને ભાઈ. હા, અમારે વગાડવા વાળા ઘણા કલાકારો બધા એવા કહીએ ગાડીમાં બેહાડો ને કઈ જગ્યા નથી ભાઈ. સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર પાટલી ઉપર હોઈ રહેતો હતો ભાઈ આજ. અને હવારે દૂધનું ટેન્કર આવે, ટ્રક આવે દૂધનું, અને મારે ખેરાલુ ડેરી જાય અને એમાં બેસીને હું સવારે 5-6 વાગે 7 વાગે જતો હતો ભાઈ. હા, કોઈને કહીએ કે ગાડીમાં બેહાડો, કોઈ બેહાડે ને ભાઈ. હા, અમારે વગાડવા વાળા ઘણા કલાકારો બધા એવા કહીએ ગાડીમાં બેહાડો ને કઈ જગ્યા નથી ભાઈ. સમયની વાત એટલા માટે યાદ આવી કે આપણી આ જ કોસા ચોકડી ઉપર હું ચાની કીટલી ઉપર